નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે. હું છું માનસી સોની અને મહત્વની જાણકારી મળી રહી છે. અમદાવાદના કાગડા પીઠમાં હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સારંગપુર વિસ્તારમાં ઠાકોર સમાજના લોકો એકઠા થયા અને રસ્તા વચ્ચે ચક્કાજામ કર્યું. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કાગડા પીઠ પોલીસ સ્ટેશનમાં ચક્કાજામ કરવામાં આવ્યું. જો કે ચક્કાજામને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકના પરિવારની ન્યાયની માંગણી સાથે વિરોધ છે. મોડી રાત્રે કાગડા પીઠમાં યુવકની છરીના ઘા મારી હત્યા થઈ હતી. ગત રાતે 11 વાગ્યા બનાવ બન્યો હતો. અલ્પેશ ઠાકોર અમારો સમાજનો કાર્યકર્તા હતો અને અગાઉ પણ 10 દિવસ પહેલાં આ જે નુસન ચાલતું દારૂના અડ્ડા ચાલતા એના વિરુદ્ધમાં એને પોલીસમાં ફરિયાદ પણ કરેલી હતી. એ જ અદાવત રાખી અને બુટલેગરોએ એના પર જેલ અને મૃત્યુ પામ્યો છે. અમારી પોલીસની એટલી માંગ છે કે જે અવારનવાર બુટલેગરો જે બેફામ બની રહ્યા છે, તમે જોયું 10 દાડા પહેલાં કે 15 દિવસ પહેલાં દસાડાની અંદર પીઆઈ ઉપર પણ હુમલો કર્યો અને પણ મૃત્યુ પામ્યા હતા. તો જ્યારે પોલીસ પણ સુરક્ષિત નથી તો આમ પબ્લિક કઈ રીતે સુરક્ષિત રહી શકે? એટલે પોલીસને વિનંતી છે, આજે અલ્પેશ ઠાકોરનું મૃત્યુ થઈ રીતે તમામ સમાજના પણ આનો ભોગ બની શકે છે. એટલે વિનંતી છે કે જે બુટલેગરો દારૂના ધંધા કરતા બેફામ જે પોલીસના બીક વગર જે કરી રહ્યા છે એમને કડકને કડક સજા થાય. અને પીઆઈ સાહેબે અને પોલીસે એમને આશ્વાસન પણ આપ્યું છે કે 4 દિવસની અંદર આરોપી પકડી પાડશું, 2 દિવસમાં એમને રજૂ કરશું. અને 2 આરોપી પણ પકડી પણ ગયા છે. અને પીઆઈ સાહેબે લેખિતમાં રજૂ કર્યું છે એમને કે જ્યાં સુધી હું અહીંયા ચાર્જમાં રહીશ ત્યાં એક પણ બુટલેગર અહીંયા દારૂ ધંધો નહીં કરી શકે. તો આજ બાબતે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે. રાહુલ, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, શું માંગ છે તેમની? બિલકુલ, જે પ્રકારે કાગડાપીઠ અને ન્યૂ ક્લોથ માર્કેટ જોગણીમાન મંદિર પાસે અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી, તેને લઈને ઠાકોર સમાજના જે લોકો છે એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને જે સારંગપુર ક્લોથ માર્કેટના રસ્તા ઉપર ચક્કાજામ કર્યો. ત્યારબાદ તમામ લોકો પોલીસ સ્ટેશન અંદર ઘૂસી આવ્યા હતા. પીડિત પરિવાર જે છે તે ન્યાયની માંગ કરી રહ્યો છે કે જે આરોપી હતા તે તમામની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે અડગ રહે છે. પોતાની મન સાથે છે જે પીડિત પરિવાર છે તેમની સાથે વાત કરીશ. સરકાર ચમકો કરતી નહીં. આ છોકરાને મારી નાખ્યો, એ શાકભાજી વેચી ખાય, એ ઠાકરા છોકરાને મારે તત્તીનો છેડો આવી રહ્યો છે તો સરકાર ચમકો કરતી નહીં. જોઈને બેહી રહી હે. બિલકુલ કરો, જેવો ઈને માર્યો એવો ઓને પેટ્રોલથી બારશું અમે વાખરીના છોકરાને. અમારે બીજું કોઈ ના જોવો. બિલકુલ ન્યાયની માંગ કરી છે. ઠાકોર સમાજના જે ઉપપ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. જગતસિંહ, જે પ્રકારે એક અલ્પેશ ઠાકોર સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી છે, શું ઘટના હતી અને કોઈ અંગત અદાવત હતું કે શું હતું? જો ઘટનાનો બનાવ એવો હતો, 10 દિવસ પહેલાં આ જે છોકરો યુવાનનું જે મર્ડર થયું છે એમને 10 દિવસ પહેલાં પણ જાણ કરેલી હતી કે ભાઈ આવું કંઈ નુકસાન ચાલી રહ્યું છે. પોલીસમાં જાણ કરી હતી. એની અદાવત રાખી અને આ લોકો એના પર હુમલો કર્યો. એમાં 2 વ્યક્તિ મહેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર હુમલો કર્યો હતો. મહેશ ઠાકોર એમાં સિરિયસ છે અને અલ્પેશ ઠાકોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. એટલે સરકારને અત્યારે પોલીસની માંગ એટલી છે અમારી કે આરોપી પકડાય અને પરિવારને ન્યાય મળે. અને જે દારૂના બુટલેગરો જે બેફામ બન્યા છે, તમે જો 10 દિવસ પહેલાં પણ વિરમગામની અંદર પીએસઆઈ જ્યારે રેડ પાડવા ગયા તો એમનું પણ ગાડી ચડાવીને મૃત્યુ કરવામાં આવ્યું હતું, એટલે મર્ડર કરવામાં આવ્યું હતું. તો આવી રીતે પોલીસ પણ જો બુટલેગરોથી સાવચેત નથી તો આમ પબ્લિકનું શું પરિસ્થિતિ હશે? એટલે પોલીસને પણ અમે વિનંતી છે, સરકારશ્રીને પણ વિનંતી છે આ બુટલેગરોને કડક સજા થાય અને જે બેફામ બને છે એના પર કંટ્રોલ આવે. અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો એ કયો કામ કરતા હતા અને પરિવારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? કારણ કે એમને પોતે સમાજને કે બુટલેગરોનો જે દારૂનો ધંધો કરે છે તેમ બંધ કરવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. તો એનું પરિવારમાં કોણ કોણ લોકો રહે છે? પરિવાર એ મધ્યમ પરિવાર છે, મજૂરી કરીને એમનું જીવન કરે છે, શાકભાજીનો ધંધો કરે છે એ લોકો. અને અવારનવાર જે દારૂના અડ્ડા ચાલતા હતા એટલે બાજુમાં આપણા ઘેર નુકસાન ચાલતું હોય તો 100% આપણને ના ગમતું હોય તો આપણે અરજી કરીએ કે પોલીસને જાણ કરીએ કે ભાઈ અમારી બાજુમાં વસ્તુ થઈ રહી છે. એટલે રાતે બેન દીકરીઓ જો બેઠા હોય તો કોઈ છેડછાની થાય, આવા ડરને લઈ અને જવાન દીકરીઓ બેન હોય, એમનો વાઇફ હોય તો અવારનવાર અજાણ્યા વ્યક્તિ દારૂ પીવા આવતા ત્યાં એને લઈ અને 10 દિવસ પહેલાં પણ એને જાણ કરેલી. અને એને અદાવતમાં બુટલેગરોએ એવું કીધું કે ભાઈ તમારા વિરુદ્ધમાં કેમ બંધ કરવા માટે અરજી કરી. એને અદાવત રાખી અને આના પર હુમલો કરીને મર્ડર નિપજાવ્યું હતું. જ્યારે અલ્પેશે વાત કરી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે દારૂનો ધંધો અડ્ડો જે છે ચાલી રહ્યો છે, બુટલેગરો ખુલ્લે આમ દારૂ વેચી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? પોલીસ સ્ટેશન અરજી કર્યા બાદ 10 દિવસ થઈ ગયા હતા પણ એમને પોલીસે કોઈ ધ્યાન નહોતું લીધું.
એ પોલીસની બેદરકારી ગણો કે જે ગણો એ, પણ આજે જે આપણે યુવાન ગુમાવ્યો છે એની ભરપાઈ અમે નહીં કરી શકીએ. અને ફરીથી આવું કોઈ બનાવ ના બને અને કોઈ માનો દીકરો કે કોઈ બહેનનો ભાઈ એ ના થાય એ પોલીસને વિનંતી કરીએ છીએ કે જો પણ કોઈ અરજી કરતું હોય પોતાના સ્વરક્ષણ માટે કે સમાજના એના માટે અને દારૂબંધી માટે, તો 100% જો ગુજરાતમાં દારૂબંધી હોય તો અરજી કરવી પણ જો ગુનો નથી. એટલે જો પોલીસને આમ પબ્લિકનો દારૂ નડતા દેખાતા હોય તો પોલીસને કેમ નથી દેખાતા? એટલે વિનંતી છે કે આ અલ્પેશ ઠાકોર જેવા હજારો યુવાનો વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. જો આ બનતું રહેશે તો કાલ ઉઠીને કોઈ વ્યસનના વિરુદ્ધમાં કોઈ અવાજ નહીં ઉઠાવે. એટલે વિનંતી છે કે એને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે. આપની શું માંગ છે? આપના સમાજની શું માંગ છે? કારણ કે આ એક સમાજની નહીં પણ દરેક સમાજની સમસ્યા. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના કેસો સામે આવી રહ્યા છે. સતત દિવસે ને દિવસે હત્યા થઈ રહી છે. તો આપ એક શું માંગ કરી રહ્યા છો? પીડિત પરિવારની શું માંગ છે અને આપે શું રજૂઆત કરી છે પીઆઈ સાથે? देखो पीआई साहेब સાથે વાત થઈ. પીઆઈ સાહેબ એમને લેખિતમાં બાંહેધરી આપી છે કે જ્યાં સુધી હું અહીંયા પીઆઈ તરીકે ચાર્જ સંભાળીશ ત્યાં સુધી કાગડાપીઠ વિસ્તારની અંદર જે પણ બુટલેગરો દારૂના અડ્ડા તમામ બંધ કરાવીશ અને 100% જે પણ આરોપીઓ છે એને કડકને કડક સજા થાય અને પરિવારને ન્યાય આપશે ત્યાં સુધી હું અહીંયા બાંહેધરી આપી છે અને લેખિતમાં આપ્યું છે. પીઆઈ સાહેબે અત્યારે હાલ તાત્કાલિક લેખિતમાં આપ્યું છે કે કાગડાપીઠ વિસ્તારની અંદર કોઈ પણ દારૂના અડ્ડા નહીં ચાલવા દઉં અને જ્યાં સુધી તમામ આરોપી નહીં પકડાય ત્યાં સુધી હું ઘરે નહીં જઉં. બિલકુલ લેખિતમાં આપ્યું છે અને કે જે પીડિત પરિવાર છે તેમને ન્યાય મળશે, સાથે સાથે પોતાના વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો કે દારૂનો અડ્ડા નહીં ચાલે તેની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવાર છે અને જે મૃતક અલ્પેશ ઠાકોર છે તેની પત્ની પણ છે, તેમની સાથે વાત કરશું કે તે શું માંગ કરી રહ્યા છે. આપના પતિની જે હત્યા કરવામાં આવી છે, આપના પરિવાર તરફથી આપની શું માંગ છે? મારે તો બસ મારા પતિ જોડે એ લોકોની બી લાશો હળગવી જોઈએ, એ મારી માંગ છે. મારા જીવને મારા છોકરાને ઠંડક નહીં થાય, અહીંયાની લાશો ઉપડવી જોઈએ. બસ મને સરકારને કહો મને સોંપી લાવી. હું અહીંયા જોડે કહીશ કે મારા ધણીના શું વોક હતા કે તમે એને આવો મારી નાખ્યો. એના વોક જોતા વગર ગોમને એને માર્યો. પોલીસ વાળાએ કોઈ એક્શન લીધા નહીં. બિલકુલ જો એમની વાત કરી, એમના પરિવારની વાત કરવામાં આવે તો એમના પરિવારમાં કોણ કોણ રહે છે? નામનો છે પરિવારમાં વિધવા છે, 3 બહેનો છે, કોઈ ભાઈ ભાઈ નથી આ બહેનને. એમનો આ 2 છોકરા છે, બીજું કોઈ જ નથી એમના પરિવારમાં. બધા મરી ગયા સાહેબ. આ અહીંયા રડીબાઈ છે ને એને આ 3 છોકરા મોટા કરે, 3 બેબલીઓ, અને આ આવતી મોટી આ છોડી અને આ જમાઈ મરી ગયો ને એ એકનો એક જ છે, એમને કોઈ નથી. આ બધા એમના ઉપર જ નભી ખાતા હતા. રોડીબાઈ, રોડી માન બધા એમના માટે સહારો જ એમનો એ હતો સાહેબ. અને ઝઘડામાં પણ કશું નતું. એનો ઝઘડો જ ને માર્યો જ ને તો એમને લાગો કે ના ભાઈ મારે આ પબ્લિક શાના માટે આવી, કોઈ જોવા માટે નહીં આવી સાહેબ. આ નિર્દોષને માર્યો એટલે આવ્યો. હું હમણાં ખરાબ કરતી મારા માટે કોઈ ના આવે. આ માણસને નિર્દોષને મારી નાખે ને એના માટે સાહેબ અમારે નાય જોઈએ. તો અમને લાગે કે ના સરકારે નાય કર્યો, ના કે અમને આ મૂકી દો, અમારે જે રસ્તો કરતા હશે કરી ખાઈએ. બસ સરકાર ના દે અમને મૂકી દો, એ જ અમારી માંગ છે, બીજું કોઈ માંગ નહીં સાહેબ. પરિવારનો એકને એક સભ્ય કમાઉ દીકરો હતો જેને પોતાનો ગુમાવ્યો છે. કંઈ વાંક ન હતો, પરંતુ જે દારૂનો અડ્ડા જે છે જે વિસ્તારમાં ચાલી રહ્યા હતા તે જે છે બંધ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસે આ કોઈ કાર્યવાહી ન કરતા અંગત અદાવત રાખીને જે તેની હત્યા કરી દેવામાં આવી છે. પરંતુ જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમણે લેખિતમાં લખીને આપ્યું છે કે જ્યાં સુધી હું આ પીઆઈનો ચાર્જ તરીકે સંભાળતો ત્યાં સુધી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની જેટલી હદમાં આવતા હશે તમામ દારૂના અડ્ડા જે છે તે બંધ કરવામાં આવશે. જી રાહુલ, બિલકુલ આભાર આપનો. મહત્વની વાત અહીં એ છે કે મહિલાઓ એટલી રોષે ભરાઈ છે કે મહિલાઓ એવું કહે છે કે સરકાર ના કરી શકતી હોય તો આરોપીઓને અમને સોંપી દો, અમે હિસાબ કરી લઈશું. આ ખૂબ મોટી વાત કહી શકાય. હવે જોવું એ રહ્યું કે કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને પરિવારને કેવી રીતે ન્યાય મળે છે. જે મરણ છે મારો ભાઈ છે અલ્પેશ ઠાકોર, બીજો ઈજાગ્રસ્ત છે એ મહેશ ઠાકોર, અને જે આરોપી છે જિગ્નેશ શર્મા, વિશાલ ચુનારા, બિલ્લો ચુનારા, વિક્કી ચુનારા, આ જે આરોપી છે એમાં જે 2 પકડાયા છે 2 વોન્ટેડ છે. અમે લોકો ડેડ બોડી અહીંથી ઉઠાવીશું નહીં જ્યાં સુધી આ લોકો નહીં પકડાય ત્યાં સુધી. આ અગાઉના 1 દિવસ પહેલાંની FIR હતી, ફરિયાદ થઈ હતી. જે ફરિયાદની અંદર આ લોકોને જો હાજર કરી દીધા હોત આ વસ્તુ ના થતું, પોલીસ એક્શન લીધી હોતો. તો ફરિયાદ મારા ભાઈ અલ્પેશ ઠાકોરે કરી હતી એ જિગ્નેશ શર્માની સામે. આજ ભાઈ એકબીજા ત્યાં બેઠા હતા માર્કેટની બહાર નીકળવાના ટાઈમે, ભાભીને મૂકવા ગયો હતો ને એકબીજાને જોવા ગયો ને એનો માલ પકડાતો. એ બુદલેગર છે. આ જિગ્નેશ શર્મા જે છે એ બુદલેગર છે, વિશાલ ચુનારા બુદલેગર છે, બિલ્લો બુદલેગર છે.
આ બધા બુદલેગર છે, એનો માલ પકડા કોઈ પકડાયો કે નહીં પકડાયો એ ભાઈ ઉપર ડાઉટ કરતો, એમાં એ લોકો બહાર આવીને મગજમારી કરવા માટે આવી ગયા નહીં. આ ઝઘડો એ રીતે જ ઊભો થયો કે લોકો આવ્યા હતા આગાડી કે ભાઈ તું આ જૂની જે કેસ કર્યો છે 1 દિવસ પહેલાનો કે પાછો લેવડાવી દે ભાઈ. અમારી માંગ એ જ છે કે આરોપીઓને પકડો અને અમારે તો એક ને એક જ છે, અમારે ભાઈ કોઈ 2-4 છે નહીં.